પહોંચી ગયા છીએ આપણા મોટા મુંજિયા સર જોઈ પિકઅપ ચાલુ છે તો જો ફેમિલી અહીંયા કંઈક એક્સિડન્ટ થયું હતું એક્સિડન્ટ થયો ડ્રાઈવરને મેકાનિક બધા બાકી છે ગાડી મૂકી હેલો ફેમિલી કેમ છો બધા તમારી માટે મસ્ત મજાનો નવો વિડીયો લઈને આવી રહ્યો છું જે છે જય આપા ગીગા ટ્રાવેલ્સનો જોઈ લો આ છે જય આપા ગીગા ટ્રાવેલ્સની નવી બસ જે BS6 છે હમણાં જ બનીને આવી છે આ છે આગળનો લુક છે જય આપા ગીગાનું બેજિંગ છે જય ભૂત બાપા હર હર મહાદેવ ગાડીનું નામ છે અને જો આ નંબર MP69ZD9912 જોઈ લો આ કંઈક આગળનો લુક છે અને સાઈડના લુકની વાત કરીએ તો આવો કંઈક મસ્ત મજાનો સાઈડનો લુક છે જોઈ લો હર હર મહાદેવનું બેજિંગ છે જય આપા ગીગાનું બેજિંગ છે અને જોઈ લો મસ્ત મજાનો સાઈડનો લુક છે આ છે સોમનાથનો ફોટો છે અને આ છે મહાદેવ જોઈ લો અને પાછળના લુકની વાત કરીએ ને તો આવું કંઈક મસ્ત મજાનો પાછળનો લુક છે જોઈ લો જય આપા ગીગાનું બેજિંગ છે પછી કમ્ફર્ટ સ્લીપર ડોલ્બી સાઉન્ડ CCTV કેમેરા ફ્રી વાઈફાઈ મોબાઈલ ચાર્જિંગ હર હર મહાદેવનું બેજિંગ છે જોઈ લો આ રીતનો કંઈક પાછળનો લુક છે અને ભાઈ આ ગાડી છે વિસાવદરથી સુરત ચાલે છે અને ઇન્ટિરિયરની વાત કરીએ તો તમને અંદર જઈને આ બસનું ઇન્ટિરિયર બતાવું કે ભાઈ કઈ રીતનું આ બસનું ઇન્ટિરિયર છે તો ફેમિલી અંદરના ઇન્ટિરિયરની વાત કરીએ તો આવું કંઈક મસ્ત મજાનું અંદરનું ઇન્ટિરિયર છે જોઈ લો ગાડી છે BS6 રહેવાની છે જોઈ લો આ છે કેબિનનો લુક છે BS6 ગાડી છે અશોક લેલનની જોઈ લો આ કંઈક ગેલેરીનો લુક છે ભાઈ એક નંબર ગેલેરીનો લુક છે 2x1 નું કોમ્બિનેશન છે આ બાજુ છે ડબલના સોફા આ બાજુ સિંગલના સોફા છે ફેસિલિટીની વાત કરીએ તો એડ્રેસ છે કમ્ફર્ટેબલ સોફા છે કર્ટન્સ આપેલી છે રીડીમ લાઇટ છે ચાર્જિંગ પોઈન્ટ છે અને સેફટી માટે ડોર આપેલા છે અને સેમ વસ્તુ સિંગલના સોફામાં વાત કરીએ તો એડ્રેસ છે કમ્ફર્ટેબલ સોફા છે કર્ટન્સ આપેલી છે ચાર્જિંગ પોઈન્ટ છે રીડીમ લાઇટ છે અને ડોર આપેલા છે પેસેન્જરની સેફટી માટે અને જો આ રીતનું કંઈક ગેલેરીનું ઇન્ટિરિયર છે જો શામળા બાપુનો ફોટો છે મસ્ત મજાનો સંત શ્રી શામળા બાપુ જોઈ લો તો આવું કંઈક મસ્ત મજાનું ઇન્ટિરિયર છે ભાઈ આ ગાડીનું અત્યારે તો વાગ્યાની વાત કરીએ ને તો અત્યારે વાગ્યા છે 3:56 થઈ છે તો ફેમિલી આપણે નીકળીએ છીએ વિસાવદરથી જોઈ લો જય આપા ગીગા ટ્રાવેલ્સ તો આપણે નીકળી ગયા છીએ વિસાવદરથી જોઈ લો ભાઈ ડ્રાઈવરમાં છે સાગરભાઈ ટાઈમની વાત કરીએ તો 4:18 થઈ ગઈ છે તો આપણે પહોંચી ગયા છીએ કુબા ગામ આ છે કુબા ગામ એટલો આ કે છે જાંબુડા ગામ આવી ગયું છે જાંબુડી હવે આવ્યું છે જાંબુડા અહીંયાથી પિકઅપ છે જાંબુડા ગામથી જાંબુડાથી નીકળી ગયા છીએ ને થોડીક જ વારમાં ભલગામ આવશે ત્યાંનું પણ આપણે પિકઅપ છે તો આપણે પહોંચી ગયા છીએ ભલગામ આવી ગયું છે ભલગામ અહીંયા પિકઅપ છે
તો આપણે નીકળી ગયા છીએ હલગામથી. અને ભાઈ વાયગાની વાત કરીએ ને તો 5:32 થઈ ગઈ છે. તો આપણે માણેકવાડા પહોંચી ગયા છીએ. હા, માણેકવાડા ગામ છે. તો આપણે પહોંચી ગયા છીએ ઘંટિયાળ ગામ. આ છે ઘંટિયાળ ગામ. અહીંયાથી પિકઅપ છે. તો આપણે ઘંટિયાળથી પિકઅપ કરીને નીકળી ગયા છીએ. તો આપણે પહોંચી ગયા છીએ હળિયાદ ગામ. આ છે હળિયાદ ગામ. તો આપણે હળિયાદથી નીકળી ગયા ને અત્યારે પહોંચ્યા મોટા મુંજિયાસર. આ છે મુંજિયાસર. અહીંયા પણ પિકઅપ છે. આપણે પિકઅપ કરીને નીકળી ગયા છીએ. તો આ પહોંચી ગયા છીએ આપણા મોટા મુંજિયાસર જોઈ. પિકઅપ ચાલુ છે. તો આપણે મોટા મુંજિયાસરથી પિકઅપ કરીને નીકળી ગયા છીએ. હવે હમણાં આવશે થોડીક જ વારમાં બગસરા આવશે. બગસરાનું પણ પિકઅપ છે. તો આપણે પહોંચી ગયા છીએ બગસરા. અહીંયાનું પણ પિકઅપ છે. બગસરા ચાલુ થઈ ગયું છે ભાઈ. આ બધું ભંગારનો ડેલો ને એવું બધું આવી ગયું છે બગસરા. મેન માર્કેટ બગસરા. જોઈ લો માર્કેટ જો ટોટલી વસ્તુ અહીંયા મળી રહી.
હજી આપણે બગસરામાં જ પિકઅપ છે. એક પિકઅપ થઈ ગયું છે, હજી બીજું પિકઅપ બાકી છે. આગળ સિવાયવાળાની ગાડી છે. તો આપણે પહોંચી ગયા છીએ બગસરામાં. બીજા પિકઅપ છે ત્યાં જોયેલા પંપે નાયરા. શું કેવું સાગરભાઈ, હપ્તે હપ્તે બ્રેક મારી દેવી? હપ્તે હપ્તે તો આપણે બગસરાથી પિકઅપ કરીને નીકળી ગયા છીએ. તો બગસરાનો ગેટ આવી ગયો છે અને આપણે નીકળી ગયા છીએ બગસરા ગામમાંથી. આ જોઈ લો, બગસરાનો ગેટ આપણે કરી લીધું છે. બગસરામાંથી એક્ઝિટ ફેમિલી જોઈ શકો છો. આ જો કામ ચાલુ છે, બધા પુલિયાના કામ ચાલુ છે. નાના નાના બધા પુલિયા રેની બનાવે છે. બધા કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે બધા ગામમાં. તો આપણે પહોંચી ગયા છીએ જામકા. જોઈ લો, જામકાની પ્રાથમિક શાળા. પ્રાથમિક શાળા જોયેલા જામકા. અહીંયાથી પણ પિકઅપ છે. તો આપણે જામકાથી પિકઅપ કરીને નીકળી ગયા છીએ. આપણે આવી ગયા છીએ માંડવડા. પિકઅપ છે, પિકઅપ ચાલુ છે માંડવડા. તો આપણે આવી ગયું છે તરવડાનું પાટિયું. આ જોઈ લો, આ છે તરવડાનું પાટિયું. અહીંયાથી જમણી બાજુનો રસ્તો રહ્યો ને, અહીંયાથી તરવડા જવાય. જો આ રસ્તેથી તરવડા જવાય. અને હવે થોડીક જ વારમાં અમરેલી આવશે. તો આપણે આવી ગયા છીએ પંપ પર ડીઝલ ભરાવવા માટે. જોઈ લો, એ અમરેલી બાયપાસ ઉપર જ છીએ આપણે. હા, કારગિલ પેટ્રોલિયમ અમરેલી બાયપાસ ઉપર. બરોબર ને સાગરભાઈ? ઉડે તો જ હા કા, બાકી બાવળિયામાં ઘા. તો આપણે નીકળી ગયા છીએ ડીઝલ પુરાવીને. હવે આપણે જવાનું છે અમરેલી સિટીમાં પિકઅપ કરવા માટે. ચાલો, હવે આપણે જવાનું છે અમરેલી સિટીમાં પિકઅપ માટે. તો હવે આપણે થઈ ગયા છીએ અમરેલી સિટીમાં એન્ટર. અને જે પાછળ ગયો એ રોડ બાયપાસ હતો. આપણે જવાનું છે સિટીમાં. આપણે પહોંચી ગયા છીએ જયસિંહપરામાં. શિવાજી ચોક, શિવાજીનું પૂતળો આવશે, ત્યાંથી આપણે અંદર જવાનું છે. શિવાજીનું પૂતળો, અહીંયાથી આપણે અંદર જવાનું છે. આપણે છીએ અત્યારે સિટીમાં, અમરેલી સિટીમાં અંદર જયસિંહપરામાં. તો આપણે પિકઅપ થઈ ગયું છે અમરેલી સિટીમાંથી. અને હવે નીકળી ગયા છીએ પિકઅપ કરીને. તો આપણે આવી ગયા છીએ અમરેલી બાયપાસ. જોઈ લો, આ બાયપાસ ચાલુ થઈ ગયો છે. બાયપાસ થઈ ગયો છે પૂરો. બાયપાસ પૂરો થઈ ગયો છે. આ
જય રામદેવ અહીંયા પહોંચી છે. આપણે પહોંચ્યો છીએ ઈશ્વરિયા. આ ઈશ્વરિયા ગામ છે. તો ફેમિલી કંઈક ટ્રાફિક છે જો અહીંયા. તો જો ફેમિલી અહીંયા કંઈક એક્સિડન્ટ થયો હતો. એક્સિડન્ટ થયો. ડ્રાઈવર ને મેકાનિક બધા બાકી છે ગાડી મૂકી છે. વચ્ચે બધે થઈ ગયા. તો આપણે પહોંચી ગયા છીએ લાઠી. કવિ કલાપી નગરી લાઠી ભાઈ. પહેલા રામની ગાડી પડી છે, આગળ શક્તિધામ પડી છે. હવે આ લાઠી આવી ગયું છે. હવે અહીંયાથી જઈશું આપણે ચાવંડ બાજુ. જોઈ લો આ છે લાઠી. અહીંયાથી ડાબી બાજુ થઈને આપણે જઈશું ચાવંડ બાજુ. આ લાઠીનો ગેટ. તો લાઠીનું ફાટક આવી ગયું છે. જોઈ લો. તો આપણે પહોંચી ગયા છીએ ચાવંડ. એટલે ચાવંડ આવી ગયું છે. ચાવંડથી આપણે જશું ઢસા બાજુ. ઢસા થઈને હનુમાન લીમડી. આપણે પહોંચી ગયા છીએ જાનભાઈની દેરડી. દેરડી ગામ આવી ગયું છે ભાઈ. જાનભાઈની દેરડી આ ગેટ છે. હવે આવશે ઢસા. તો આપણે પહોંચી ગયા છીએ ઢસા. વાગ્યાની વાત કરીએ તો 9:28 થઈ છે. 9:30 થઈ ગયા છે અને આપણે પહોંચ્યા છીએ ઢસા. હમણાં આવશે ઢસા 4 રસ્તા. ઢસા સિટી. ઢસા 4 રસ્તા આવી ગયા. અહીંયાથી ડાબી બાજુ જાઓ ને એટલે ગઢડા બોટાદ આવે ને આપણે જવાનું સીધું હનુભાના લીમડી. ભાવનગર વાળા રોડે, રાજકોટ ભાવનગર હાઈવે ઉપર.
તો આપણે પહોંચી ગયા છીએ માંડવા. આ છે માંડવા. તો હવે આપણે રાજકોટ ભાવનગર હાઈવેને એક્ઝિટ કરશું અને જઈશું વલભીપુર વાળા હાઈવે પર. અહીંયાથી ડાબી બાજુ. અહીંયાથી ડાબી બાજુ સીધે જાઓ ને તો ભાવનગર આવે. તો આપણે પહોંચી ગયા છીએ ધોળા. જોઈ લો, ધોળા ટ્રેનનું ફાટક આવી ગયું છે. આપણે આગળ છે શિવ ભવાની, હરિધામ. એક ફાટક આપણે પાર કરી નાખવાનું, બીજું ફાટક છે ને એ બંધ છે. જો ભાઈ, અહીંયા સુધી ડાટો છે, આખી લાંબી લાઈન છે. તો આ છે બીજું ફાટક, ધંધુકા. ચલો પ્રદીપભાઈ, ચલો. અવાજ કેમ કપાય છે? હા, ડબલ નો એક પડ્યો, 9 નંબર, ત્રીજો ઓપીનો. તો આપણે પહોંચી ગયા છીએ વલભીપુર. આ છે વલભીપુર સિટી. આ છે બસ સ્ટેન્ડ, વલભીપુરનું બસ સ્ટેન્ડ છે આ. નવા ગામ આવી ગયું છે, નવા ગામ. અને હોટલ પણ આવી ગઈ છે ભાઈ, જોઈ લો. હોટલ આવવાના ટાઈમની વાત કરીએ ને, 10:42 થઈ ગઈ છે. આપણે પહોંચી ગયા છીએ હોટલે ભાઈ, હોટલ JK. 10:45 થઈ ગઈ છે. અને લોકલ એરિયાની વાત કરીએ તો વલભીપુર પછી છે.
વલભીપુર હજી જસ્ટ ક્રોસ કર્યું છે ત્યાર પછી છે. જોઈ લો, આ છે આપણી ગાડી. જય આપા ગીગા. આ છે હોટલ. તો આપણે નીકળી ગયા છીએ હોટલેથી. જોઈ લો, તો આપણે નીકળી ગયા છીએ હોટલેથી. ને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 11:14 થઈ ગઈ છે. તો આપણે પહોંચી ગયા છીએ બરવાળા. બરવાળા આવી ગયું છે. ટાઈમની વાત કરીએ તો 11:38 થઈ ગઈ છે. બરવાળા છે, અહીંયાથી ડાબી બાજુ જાવ એટલે સાળંગપુર આવે. 15 કિલોમીટર સાળંગપુર છે. આ રસ્તો છે ને, આ રસ્તો સાળંગપુર જાય અને આપણે જવાનું સીધું ધંધુકા. આ છે બરવાળા. આપણે નીકળી ગયા છીએ બરવાળાથી. હવે થોડીક જ વારમાં ધંધુકા આવશે. આપણી આગળ છે જય હિન્દવા. તો આપણે પહોંચી ગયા છીએ ધંધુકા. આ છે ધંધુકા. ધંધુકાથી હવે જઈશું પીપળી, ફેદરાથી પછી પીપળી. 12:13 થઈ ગઈ છે અને આપણે પહોંચ્યા છીએ ધંધુકામાં. ધંધુકા 4 રસ્તા આવશે. તો હવે આવી ગયો છે ધંધુકા 4 રસ્તા. અહીંયાથી ડાબી બાજુ જાઓ ને એટલે રાણપુર, પાળિયાદ ને વિછ્યા ને એ બધું આવે, જસદણ આવે. આપણે જવાનું છે સીધું ફેદરા. જો આ છે ધંધુકા 4 રસ્તા. આ જે બ્રિજ છે ને એ ધંધુકા જે ફાટક છે ને એ ઉપર બનાવેલો છે. નીચે ટ્રેનનો પાટો છે ને એની ઉપર આ બ્રિજ બનાવેલો છે. નીચે ફાટક છે. આવો કંઈક બ્રિજ બનાવેલો છે. તો આપણે પહોંચી ગયા છીએ ફેદરા.
હમણાં તમને હોટલ બતાવું તોરણ અને ગેલોપ્સ. સામેની સાઈડ આવશે, પહેલાં આવશે ગેલોપ્સ અને પછી આવશે તોરણ. જો ફેમિલી, આ ગેલોપ્સ છે, ઓલી બાદ તોરણ છે. અમે તોરણ છે. આપણે જવાનું છે સીધું લોથલવાળા રસ્તે, હરણે થઈને બહાર નીકળવાનું છે. હરણેજથી પછી વટામણ. તો ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ હરણેજવાળા રસ્તે. જો આ રસ્તો સીધા જાઓ ને તો બગોદરા નીકળે, અને આપણે અહીંયાથી જમણી બાજુ વળી જવાનું, એટલે લોથલ થઈને હરણેજ થઈને બહાર નીકળી જઈએ. જો અહીંયાથી આમ વળી જવાનું જમણી બાજુ, અને આ સીધો રસ્તો જાય ને એ બગોદરા નીકળે. તો આપણે પહોંચી ગયા છીએ હરણેજ. હરણેજ આવી ગયું છે. ભાઈ અહીંયાથી આપણે કનેક્ટ કરવાનો છે બગોદરા વાસદ હાઈવે. આ જે હાઈવે દેખાય ને એ છે બગોદરા વાસદ. બગોદરાથી આવે ને વાસદ જાય. આપણે આગળ છે જય હિન્દવા. તો ફેમિલી, આ જોઈ લો, આ છે બગોદરાથી આવે છે અને વાસદ જાય છે. જો આ આપણે કનેક્ટ કરી લીધો છે હવે. આપણે પહેલાં આવશે વટામણ, પછી વટામણ ટોલ પ્લાઝા, પછી આવશે તારાપુર, પછી બોરસદ ટોલ પ્લાઝા, અને પછી વાસદ. ફેમિલી, આ જો હાઈવે દેખાય ને એ છે અમદાવાદ ઢોલેરા હાઈવે એક્સપ્રેસ. જોઈ લો, આ અમદાવાદથી આવે ને ઢોલેરા સુધી જાય. એને પણ ભાવનગર જવું હોય આ એક્સપ્રેસ ઉપર જ જાય છે. હવે આગળ આવશે થોડીક જ વારમાં વટામણ આવશે. વટામણ 4 રસ્તા. તો આપણે પહોંચી ગયા છીએ વટામણ ટોલ પ્લાઝા. એટલે આ છે વટામણ ટોલ પ્લાઝા. થોડીક જ વારમાં તારાપુર સર્કલ આવશે. તો આપણે પહોંચી ગયા છીએ તારાપુર સર્કલ. હવે જે સર્કલ આવશે તારાપુર સર્કલ આવશે. હોટલ ગંગોત્રી, જો આ છે તારાપુર સર્કલ. ગોકુલધામ સર્કલ પણ કહી શકો અને તારાપુર સર્કલ પણ કહી શકો. જય આર્ય.
આવશે બોરસદ ટોલ પ્લાઝા. તો આપણે પહોંચી ગયા છે બોરસદ ટોલ પ્લાઝા. અહીંયા ટોલ ભરીને પછી જાશો આગળ વાસદ. આ છે બોરસદનું ટોલ પ્લાઝા. ટોલ ભરાઈ ગયો છે અને આપણે નીકળી ગયા છીએ બોરસદ ટોલ પ્લાઝાથી.